કોથમરી નાખીને આપણે લઈ નાખશું. કાચા મીઠા બટેકા બનાવ્યા છે ને ભૂંગળા બટેકા મસ્ત બનાવ્યા છે. હેલો મિત્રો, કેમ છો? બધા મજામાં ને? તો મજામાં જ રહેવાનું છે. સ્વાગત છે તમારું બધાનું અમારા નવા બ્લોગમાં. તો આજે આપણે બનાવવાના છીએ ભૂંગળા બટેકા. તો બનાવી છે આપણા વિડીયોમાં. તો આપણે બધી વસ્તુ લીધી છે ને બધી તૈયારી કરી લીધી છે. તો આપણે મસ્ત ખાટા મીઠા ભૂંગળા બટેકા બનાવવાના છે. તો આપણે 500 ગ્રામ બટેકા લીધા છે. તો પેલા તો બટેકા બાફી નાખશું. તો આપણે બટેકા બાફા મૂકી દીધા છે. બટેકા બફાઈ જાય પછી આપણે ભૂંગળા તળાઈ નાખવાના છે. આપણે બટેકા બફાઈ ગયા છે. તો આપણે એક ડીશમાં બટેકા કાઢી લઈશું. તો આપણે બટેકા ઠરવા મૂક્યા છે. બટેકા ઠરે ત્યાં સુધીમાં આપણે ભૂંગળા તળી લઈશું. તો આપણે તેલ ગરમ થઈ ગયું છે. ભૂંગળા તળી નાખશું. સરસ મજાના ભૂંગળા તળાય છે આપણા. બસ એટલા બસ નહીં. તો આવા બટેકા આપણે કાપ્યા છે ને બધા બટેકા આવી રીતે કાપી નાખશું. બટેકાનું કટિંગ થઈ જાય પછી આપણે એમાં મસાલો બધો નાખવાનો છે. દેખશો ગ્લાસ ભરતો આવશે. તો હવે આપણે બધા મસાલા તૈયાર કરી નાખશું. આપણે બટેકાનું કટિંગ કરી નાખ્યું છે ને હવે આપણે બધા મસાલા તૈયાર કરી નાખશું. તો આપણે આમાં એક ચમચી ચટણી લીધી છે. થોડી આપણે હળદર નાખશું. ને એક ચમચી આપણે ધાણા જીરું નાખશું. થોડું આપણે એમાં મીઠું નાખશું ને એક લીંબુનો રસ આપણે એમાં નાખી દઈશું. લીંબુ નાખવાથી આપણા બટેકા મસ્ત ખાટા મીઠા થાય. આપણે લીંબુ નાખીને સરસ મજાનું મિક્સ કરી દઈશું. તો આપણે આ ચટણીનો મસાલો બનાવ્યો છે ને એનો આપણે ગ્રેવી બનાવી નાખી છે. તો હવે તપેલીમાં આપણે તેલ ગરમ કરવા મૂકી દઈશું. થોડુંક એક ચમચી તેલ નાખવાનું છે. તો આપણે તેલ ગરમ થઈ ગયું છે તો એક ચમચી પેલા એમાં વઘાણી નાખશું. પછી આપણે આ ચટણીની ગ્રેવી કરેલી છે મસાલા બધા એ આપણે એમાં નાખી દઈશું. આપણે આને હલાવી નાખશું ને તેલમાં ઘડીક પાકવા દઈશું એટલે આપણે ચટણીની વાસ ન આવે. તો આપણે બટેકાનો મસાલો તૈયાર છે ને આપણે પાકી ગયો છે. તો એમાં આપણે બટેકા નાખી દઈશું. તો આપણે બધા બટેકામાં નાખી દેવાના છે અને પછી આપણે મિક્સ કરી નાખશું. તો હવે આપણે આને ઉતારી લઈશું.
તો આપણે આ મસ્ત ખાટા મીઠા બટેકા તૈયાર છે. તો આપણે એમાં કોથમરી નાખી દઈશું. કોથમરી નાખીને આપણે હલાવી નાખશું. તો આપણા બટેકા તૈયાર છે. તો હવે આપણે એને ડીશમાં લઈ લેશું. તો આપણે ભૂંગળા બટેકા બનીને તૈયાર છે ને મસ્ત આપણા ખાટા મીઠા બટેકા બનાવ્યા છે ને ભૂંગળા બટેકા મસ્ત બનાવ્યા છે. તો આપણે મસ્ત ભૂંગળા બટેકા બનીને તૈયાર છે. તો હવે આપણે આને નાસ્તો કરવાનો છે ને અમારા દીક્ષુભાઈ વાટ જોઈને બેઠા છે. તો આપણે મસ્ત ભૂંગળા બટેકા બની ગયા છે ને હવે આપણે એનો ટેસ્ટ કરવાનો છે. તો આપણા ભૂંગળા બટેકા મસ્ત બન્યા છે ને હાલો મિત્રો બધા ભૂંગળા બટેકા ખાવા. તો આજ માટે એટલું જ તે. ફરી મળશું નવા બ્લોગમાં.